સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર। હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી। સહકારી જીન હડિયોલ રોડ પર પીપળી કપાસ નજીક હાઇડવેસ્ટર રિફ્લેક્ટર સાથે અથડાયા બાદ ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાયું હતું। આ અકસ્માતમાં આરએનબી વિભાગ દ્વારા લગાવેલા રિફ્લેક્ટરને આશરે 50 ફૂટ સુધી નુકસાન થયું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે। વહેલી સવારે થયેલા જોરદાર ધડાકાથી આસપાસના લોકો ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માત બાદ હાઇડવેસ્ટરનો ચાલક સ્થળ પરથી ફરાર થયો હોવાનું જાણવા મળી રહ્યું હતું। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર। હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી। સહકારી જીન હડિયોલ રોડ પર પીપળી કપાસ નજીક હાઇડવેસ્ટર રિફ્લેક્ટર સાથે અથડાયા બાદ ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાયું હતું। આ અકસ્માતમાં આરએનબી વિભાગ દ્વારા લગાવેલા રિફ્લેક્ટરને આશરે 50 ફૂટ સુધી નુકસાન થયું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે। વહેલી સવારે થયેલા જોરદાર ધડાકાથી આસપાસના લોકો ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માત બાદ હાઇડવેસ્ટરનો ચાલક સ્થળ પરથી ફરાર થયો હોવાનું જાણવા મળી રહ્યું હતું। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર। હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી। સહકારી જીન હડિયોલ રોડ પર પીપળી કપાસ નજીક હાઇડવેસ્ટર રિફ્લેક્ટર સાથે અથડાયા બાદ ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાયું હતું। આ અકસ્માતમાં આરએનબી વિભાગ દ્વારા લગાવેલા રિફ્લેક્ટરને આશરે 50 ફૂટ સુધી નુકસાન થયું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે। વહેલી સવારે થયેલા જોરદાર ધડાકાથી આસપાસના લોકો ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માત બાદ